હરે સર્વસ્વરૂપ સર્વશય સર્વશક્તિ સમન્વિતય વૈવ્યાસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણં તમ નમામ્યહમ. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શારદીય નવરાત્રિનું પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુસુમાંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ. માં ભગવતીનું આજ પાંચમું નોરતું, પાંચમો દિવસ. આજે માનું સ્વરૂપ સ્કંદ માતા સ્વરૂપ છે. ભગવાન શિવ, કાલે આપણે જે કથા સાંભળી છે એ કથાની અંદર મા ભગવતી કુસુમાંડા સ્વરૂપ કે જે મહિષાસુર નામના દૈત્યનો વધ કરી અને દેવતાઓને પુનઃ સ્વર્ગનું આધિપત્ય આપ્યું અને માને બધા દેવતાઓ મળી અને માને ભોગ લગાવવામાં આવ્યો છે, માને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું છે, માને પ્રસન્ન કરવામાં આવી છે, માના આશીર્વાદ લેવામાં આવ્યા છે. આજે માનું સ્વરૂપ સ્કંદ માતા સ્વરૂપ. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે પૂર્વની અંદર એક તારકાસુર નામનું દૈત્ય થયું. એ દૈત્યએ ભગવાન બ્રહ્માજીની તપશ્ચર્યા કરી, હજારો વર્ષો સુધી તપ કરી, બ્રહ્માજીને પ્રસન્ન કરી અને બ્રહ્માજી પાસે વર માંગવામાં આવ્યું. કેવું વર માંગ્યું છે કે આ જગતની અંદર, આ વિશ્વની અંદર કોઈ મને પરાસ્ત ન કરી શકે, કોઈ મારો વધ ન કરી શકે, કોઈ મને મારી ન શકે, અને કોઈ મને મારે તો એક જ વ્યક્તિ, કોણ? તો કે ભગવાન શિવનો પુત્ર. અને ભગવાન શિવ, મહાદેવ, ભોળાનાથ એ સતીનો દેહ ત્યાગ પછી ભગવાન મહાદેવ સમાધિમાં વયા ગયા હતા. એટલે દૈત્યને એમ હતું કે ભગવાન શિવ સમાધિમાંથી ક્યારેય જાગૃત થશે અને લગ્ન તો કરશે નહીં, અને લગ્ન કરશે ને એટલે એને ત્યાં સંતાન થશે નહીં, મને અમરત્વ પ્રાપ્ત થશે, મને આ જગતમાં કોઈ મારી શકશે નહીં. પણ દેવતાઓની પ્રાર્થનાથી અને ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્ન થયા. જે આપણે આગળના નોરતાની અંદર તેમાં ભગવતી બ્રહ્મચારિણી સ્વરૂપ તપશ્ચર્યા કરી, ભગવાન શિવની પ્રાપ્તિ કરી, મા કુસુમાંડા સ્વરૂપ દેવતાઓએ માને પ્રસન્ન કરી, માને નૈવેદ્ય અર્પણ કર્યું. હવે માં સ્કંદ માતા કહેતા કે ભગવાન શિવના પુત્રની માતા, જેને સ્કંદ માતા કહેવામાં આવે, જે કાર્તિકજીના માતા, શિવજીના મોટા પુત્રનું નામ સ્કંદ, આપણી ભાષામાં આપણે કાર્તિકજી કહીએ છીએ. આ સ્વરૂપ છે માનું માતૃત્વ ભાવનું છે, વાત્સલ્ય ભાવનું છે, ને સાથે સાથે એક ગુરુનો પણ ભાવ છે. આપણા શાસ્ત્રો કહે છે કે સૌથી કોઈ મોટું આપણા જીવનની અંદર આપણો કોઈ ગુરુ હોય તો એ ગુરુ છે એ આપણી માં છે.
અને મા ભગવતી પાર્વતીજીએ સ્કંદને પ્રશિક્ષિત કરી એમને શિક્ષા આપી, અસ્ત્રની, શસ્ત્રની, શાસ્ત્રોની શિક્ષા આપી છે. એ આ દૈત્ય સાથે યુદ્ધ કરે, એમનો સંહાર કરી શકે, એટલે મા ભગવતી પોતે પ્રશિક્ષિત કરેલો છે. એટલે અહીંયા કે છે તુલસીદાસજીના પણ શબ્દો આપણે કે ગુરુ બિના ભવનિધિ તરે ન કોઈ, જો શંકર સમ વિરંચી હોય. કદાચ બ્રહ્મા ભગવાન શિવ જેવા મહાન તપસ્વી હોય, યોગી હોય, પણ છતાં પણ એમને ગુરુની જરૂર પડે. એટલા માટે મા ભગવતી સ્વયં ગુરુ બન્યા છે અને પોતાના પુત્રને શિક્ષા આપી, એમને પ્રશિક્ષિત કરી અને દેવતાઓને હારે તારકાસુર સાથે યુદ્ધ થયું છે અને કાર્તિકજીના હાથે તારકાસુરનો વધ થયો છે, એમનો ઉદ્ધાર થયો છે અને પુનઃ દેવતાઓને પાછું સ્વર્ગનું આધિપત્ય આપવામાં આવ્યું છે. દેવતાઓ એટલે આપણી અંદર રહેલા સારા વિચારો અને દૈત્ય એટલે આપણી જ અંદર રહેલા ખરાબ વિચારો. જ્યારે જ્યારે આપણા જીવનની અંદર ખરાબ વિચારોનું આધિપત્ય આપણા જીવનની અંદર, આપણા વિચારોની અંદર, આપણા શરીરની અંદર વધવા લાગે, ત્યારે મા ભગવતી સ્કંદ માતા સ્વરૂપ આપણા જીવનની અંદર પ્રગટ થાય, આપણે પ્રશિક્ષિત કરે, આપણે જ્ઞાનનો, ભક્તિનો, શ્રદ્ધાનો એક માર્ગ બતાવે અને આપણા જીવનની અંદર પુનઃ પાછું સુખનું આધિપત્ય, જ્ઞાનનું આધિપત્ય અને વૈરાગ્યનું આધિપત્ય અને મા ભગવતીની ભક્તિનું આધિપત્ય પાછું સ્થાપિત થાય. એ ભાવથી આજ 5મા દિવસે મા ભગવતીના ચરણમાં વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.